સ્વાગત છે મોતીલાલ ભોઈ ચેનલ પર આઈટીઆઈ એડમિશન ગુજરાત 2024। આજે વાત કરીએ આઈટીઆઈ એડમિશન માટે પ્રોવિઝનલ મેરિટ નંબર કેવી રીતે જોઈ શકાય। તો શરૂઆત કરીએ તો સૌપ્રથમ તમારે આઈટીઆઈ એડમિશન ગુજરાત એ રીતે ગૂગલમાં સર્ચ કરી લેવાનું રહેશે। જો તમે મોબાઈલમાં જોવા માંગો છો તો પણ તમારે આ રીતે સર્ચ કરવાનું રહેશે ક્રોમની અંદર અથવા તો કોઈ પણ બીજા બ્રાઉઝરની અંદર તમે આ રીતે સર્ચ કરવાનું રહેશે। ત્યારબાદ આ રીતે વેબસાઇટ આવી જશે itiadmission.gujarat.gov.in તેના પર ક્લિક કરવાનું રહેશે। આ રીતે પેજ ખુલી ગયા બાદ તમારે અહીં રજિસ્ટ્રેશન નંબર છે એ અહીં એન્ટર કરવાનું રહેશે। એ તમારો રજિસ્ટ્રેશન નંબર જે ઓનલાઈન એડમિશન ફોર્મ ભર્યો છે તો એમાં તમને રજિસ્ટ્રેશન નંબર છે જોવા મળશે। ત્યારબાદ તમારી જે પણ જન્મ તારીખ છે જે ફોર્મમાં આપેલ છે એ તમારે અહીં એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ અહીં જે કેપ્ચા કોડ આવેલો છે એ અહીં તમારે એન્ટર કરવાનો રહેશે। જો અહીં ના બતાવે તો તમે અહીં રિફ્રેશ કરી અને બીજો કેપ્ચા કોડ છે એ મેળવી શકો છો અને અહીં એન્ટર કરી અને લોગિન કરવાનું રહેશે। લોગિન થઈ ગયા બાદ તમારે લાસ્ટ ઓપ્શન છે એ જોવાનો રહેશે નો યોર પ્રોવિઝનલ મેરિટ નંબર, તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરતા આ રીતે પેજ ખુલી જશે તો એમાં તમારે એસએસસી બેઝ પ્રોવિઝનલ મેરિટ તમને અહીં ડિસ્પ્લે થશે। તો અહીં મેથ્સના માર્ક તમારા જે માર્કશીટ મુજબ 10માની માર્કશીટ મુજબ અહીં હોવા જોઈએ। ત્યારબાદ વિજ્ઞાનના માર્ક અહીં હોવા જોઈએ। ત્યારબાદ ટોટલ માર્ક છે એસએસસીના ઓબ્ટેન માર્ક કે ટોટલ માર્ક છે અહીં હોવા જોઈએ। ત્યારબાદ એસએસસી ટોટલ માર્ક્સ કે તમે કેટલામાંથી મતલબમાં ટોટલ કેટલા છે એમાંથી તમે અહીં મેળવેલ ગુણ છે અહીં આવશે કે મેળવેલ ગુણ કે કેટલામાંથી કેટલા એ તમારે અહીં આવશે, એટલે ટોટલ અહીંયા હોવા જોઈએ અને ઓબ્ટેન માર્ક અહીંયા હોવા જોઈએ, બરાબર। એના પરથી તમારું એસએસસી મેરિટ માર્ક્સ એ અહીં નીકળશે। ત્યારબાદ એસએસસી ઓપન મેરિટ નંબર એ અહીં તમને જોવા મળશે। ત્યારબાદ કાસ્ટ મેરિટ નંબર કે તમારા કાસ્ટ મુજબ મેરિટ નંબર છે તે તમારો અહીં જોવા મળશે। ત્યારબાદ ફિમેલ મેરિટ નંબર છે એ તમારો અહીં જોવા મળશે। એ 3 અલગ અલગ મેરિટ નંબર એ ફક્ત તમારે જોવાનું છે, પણ જો તમને અહીં ભૂલ લાગે છે તો તમારે એ જાણ કરવાની રહેશે કે તમારે અહીં ભૂલ છે, બરાબર। તો ખાસ તમારે એ આ પ્રોવિઝનલ મેરિટ નંબરની અંદર જોવાનું છે। ત્યારબાદ જો કોઈએ એસએસસી બેઝ પ્રોવિઝનલ મેરિટ જો માર્ક 12માના એન્ટર કર્યા હોય તો એના આધારે અહીં મળશે। હવે ખાસ એડમિશન વખતે કે એડમિશનમાં જો 10મા પરથી એડમિશન છે તો 10મા પરથી જ મળે, એમાં 12માના જે 12થના માર્ક્સ છે એ ગણતરીમાં લેવામાં આવશે નહીં। જો કોઈ કોર્સ કે 12th પાસ બતાવે છે એટલે 12th પાસ પરથી મળે છે તો અને તો જ એચએસસી બેઝ પ્રોવિઝનલ મેરિટ એટલે કે એના માર્ક્સ છે એ કાઉન્ટ થશે, નહીં તો એનું કોઈ કાઉન્ટ નહીં થાય। એવી રીતે સેમ અહીં બીએસસી બેઝ પ્રોવિઝનલ મેરિટ તો એ પણ ક્યારે માન્ય ગણાશે કે જ્યારે એ કોર્સ હશે એ બીએસસી બેઝડ કે એડમિશન એના પર મળતું હોય તો અને તો જ। આવા જ આઈટીઆઈ માટેના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું જેથી કરીને આવા વિડીયો તમને સમયસર મળી રહે। વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો। વિડીયો જોવા માટે આભાર।